Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ચૂંટણીને લઈને અમિત શાહે ભરી જીતની હુંકાર। અમદાવાદ અને અનેક વિસ્તારમાં વિશાળ રોડ શોનું આયોજન। શહેરના વેજલપુરમાં વિશાળ જનસભાને પણ કર્યું સંબોધન। ચૂંટણીને લઈ ભાજપમાં 5થી વધુ ઉમેદવારોએ ભર્યા ફોર્મ। નવસારીના ઉમેદવાર CR પાટીલ ફોર્મ ભરવામાં વિજય મુહૂર્ત ચૂકી જતા આવતીકાલે ભરશે ફોર્મ। ચૂંટણી નજીક છે તે વચ્ચે આપને મોટો ઝટકો। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આપ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું। તાત્કાલિક ભાજપમાં જોડાય તેવી શક્યતા। રૂપાલાના વિરોધ વચ્ચે અમિત શાહે કરી સ્પષ્ટતા। કહ્યું રૂપાલાએ હૃદય માફી માંગી લીધી છે અને ગુજરાતમાં આ વખતે રેકોર્ડ બ્રેક જીત થવાની છે। ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ। અમદાવાદ સહિત શહેરમાં આંગ દજાડતી ગરમી। છેલ્લા 2 દિવસમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું। લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારમાં અમિત શાહે પોતાનો શ્રી ગણેશ કરી દીધો છે અને ગાંધીનગરની હદમાં આવતી તમામ 6 વિધાનસભા પર પોતે રોડ શો યોજ્યો હતો। શું હતી સમગ્ર વિગત જુઓ। ગાંધીનગરથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 તારીખે ચૂંટણી ફોર્મ ભરવાના છે। તે પહેલાં તેઓએ 18 એપ્રિલના ગાંધીનગર લોકસભા હેઠળ આવતી તમામ 6 લોકસભા બેઠક પર રોડ શોનું આયોજન કર્યું હતું। આ રોડ શોની શરૂઆત આણંદના EPMC સર્કલ ખાતેથી મેગા રેલી યોજીને શાહે ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। ગાંધીનગર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી આ તમામ વિધાનસભા બેઠકો પર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી મહેસાણાના રોડ શો દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પ્રચારમાં હાજર રહ્યા હતા। ત્યારબાદ બીજી રેલી સાબરમતી વોર્ડના રાણી શાક માર્કેટથી શરૂ થઈ હતી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। બપોર બાદ અમિત શાહ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભામાં રેલી કરી હતી। ચાલુ રોડ શોમાં શાહ તમામ કાર્યકર્તાઓને ઉમટેલા લોકો પર પુષ્પવૃષ્ટિ પણ કરતા રહ્યા હતા। શાહ 19 તારીખે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને જેને લઈ જનસંપર્ક કરવો અને લોકોની વચ્ચે રહેવાના હેતુથી રોડ શોનું આયોજન કર્યું હતું। સાથે જ ચૂંટણીનો પ્રચંડ પ્રચાર પણ કર્યો હતો। જય શ્રી રામના નારા સાથે ઢોલ સાથે લોકોએ શાહનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। શાહને જોવા માટે લોકો મકાન, દુકાન અને ફ્લેટના અગાસી પર પણ ચડી ગયા હતા। દિવસના અંતે અમિત શાહનો આ રોડ શો અમદાવાદના વેજલપુરમાં આવીને સમાપ્ત થયો હતો, જ્યાં તેઓએ વિશાળ જનસભાને પણ સંબોધન કર્યું હતું। સંબોધન દરમિયાન તેઓએ ચૂંટણી અને ભાજપના પ્રચારને લઈ અને કાર્યકર્તાઓનો જોશ વધારીને લોકોમાં ભાજપે ઘડેલા 10 વર્ષના કામ પણ ગણાવ્યા હતા। સૌથી પહેલા તો વેજલપુરની જનતાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ। ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈને ગુજરાત અને દેશની જનતાએ 10 વર્ષ શાસન કરવા માટે આપ્યા ને? અરે જોરથી બોલો, આપ્યા કે ના આપ્યા? આતંકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ટ્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ UCC આવ્યો કે ના આવ્યો? ગુજરાતની 26 સીટો ફરી એકવાર
હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની જોડીમાં નાખી દેવાની. નાખશો ભાઈ? અને ગાંધીનગરનું શું કરશો? શું કરશો? ગાંધીનગરનું શું કરશો? આ ભૂપેન્દ્રભાઈ સાહેબ આવ્યા છે. ગુજરાત સરકાર અને મોદી સાહેબે ખાલી ગાંધીનગર લોકસભામાં 22,000 કરોડના વિકાસના કામો કર્યા છે. જોરથી તાળી બજાવો ભાઈ ભૂપેન્દ્રભાઈ સાહેબ માટે, મોદી સાહેબ માટે, મોદી સાહેબ માટે તાળી વગાડો. આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દરેક ઘરમાં ગેસ, દરેક ઘરમાં ટોયલેટ, 15 લાખ વૃક્ષો વાયા અને આવનારા દિવસોમાં આજે સ્પીડ વાળી અહીંથી ગાંધીનગર સુધીની વ્યવસ્થા થઈ છે ને, એક પછી એક ઓવરબ્રિજો બન્યા છે ને, આવનારા દિવસોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બને એના માટે આપણે કામ કરવાનું છે. ભાઈઓ બહેનો, 7મી તારીખે મતદાન છે. 7મી તારીખે ભયંકર ગરમી હશે. હવે ગરમીથી બચવું હોય, અરે યાર તમે હું સમજુ છું ગરમી ના લાગે, પણ ઘેર બાતાઓ બહેનો તો હોય ને. હું એક રસ્તો બતાવું છું, સાંભળો તો ખરા યાર. એક રસ્તો બતાવું છું. અલા જુવાનિયાઓ સાંભળો. સવારે 10:30 વાગે પહેલા મતદાન કરીએ તો ગરમી લાગે? જોરથી બોલો, લાગે? તો મતદાન કેટલા વાગે કરવાનું? જોરથી બોલો, કેટલા વાગે? હવે આ હમણાં મને બધાએ રેકોર્ડ તોડવાની વાત કરી. જ્યાં જ્યાં ગયો, રાણીપરા, નાણપુરા વાળા, ઘાટલોડિયા વાળા, બધાએ કહ્યું રેકોર્ડ તોડો. વેજલપુરમાં એ પાટિયા લઈને ઉભા હતા. પણ ભાઈ આ 5-25 હજાર લોકોથી રેકોર્ડ તૂટે? તૂટે ના તૂટે તો શું કરવાનું? ધ્યાનથી સાંભળો. આ સભા પતે એટલે તરત બધાએ પોતપોતાના 25 સગાવાલા, મા બાપ, ભાઈ ભાભી, કાકા કાકી, ફઈ ફુવા, મામા મામી, ભાઈબંધ ભાભી, બધાને ફોન કરીને કમર પર બટન દબાવવાનું કહેવાનું. કેશો? જોરથી હાથ ઉપર કરો. કેશો? કેટલા વાગે મત આપવાનો? જોરથી બોલો, કેટલા વાગે? પાક્કું થઈ જશે તો હું પ્રચાર કરવા બહાર જાઉં? પાક્કું? ભાઈઓ બહેનો, આજ તમારા આશીર્વાદ પ્રાપ્ત કરી કાલે 12 વાગે હું ફોર્મ ભરવા જવાનો છું. તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું. આજ આખા મતક્ષેત્રની અંદર ફરી ગાંધીનગરની જનતાના આશીર્વાદ માંગ્યા. વર્ષોથી આ ક્ષેત્રની અંદર 30 વર્ષથી તમે ધારાસભ્ય બનાવ્યો, સંસદ સભ્ય બનાવ્યો, પાર્ટીનો પ્રમુખે બનાવ્યો, ગૃહમંત્રીએ બનાવ્યો. પણ એક વાત સમજી લેજો, તમે જે બનાવો એ બનાવો, પણ હું વેજલપુર વાળાનો છું એ સમજી લેજો. તો આપણું નાકું મજબૂત રહેશે. જોરથી બોલો, મજબૂત રહેશે. 10:30 પહેલા મતદાન પાક્કું. આખા ઘરનું મતદાન પાક્કું. તો મારી સાથે 2 હાથ ઉઠાઈને બોલો, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. જય શ્રી રામ. જય જય શ્રી રામ.
હાલ તો ભાજપ 400 પારનો ટાર્ગેટ સાથે રાખીને ચાલી રહ્યું છે અને દરેક જગ્યાએ જઈ અને ભાજપના દિગ્ગજ નેતાઓ રોડ શો યોજીને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. આગામી સમયમાં જ્યારે મતદાન થશે ત્યાં સુધીમાં પ્રચારના નવા પ્રયોગ નેતાઓ કરે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. લોકસભાની ચૂંટણીને લઈને તમામ ઉમેદવારો પોતપોતાનું ચૂંટણી ફોર્મ ભરી રહ્યા છે. તે વચ્ચે નવસારીના ભાજપ ઉમેદવાર CR પાટીલે પોતાનું ફોર્મ આજે ન ભર્યું, જ્યારે કે તે ભરવા તો પહોંચ્યા હતા. કેમ ન ભર્યું જુઓ. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકથી ઉમેદવાર એવા CR પાટીલ છે, તેમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગુરુવાર 18 એપ્રિલ 2024ના રોજ CR પાટીલ છે તે પોતાનું ઉમેદવારી પત્ર છે તે ભરવા માટે જવાના હતા અને તેના માટે તે પહેલા આ ઉમેદવારી ફોર્મ ભર્યા અગાઉ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે એક રોડ શોનું આયોજન થયું હતું. એક મોટી રેલી કરવામાં આવી હતી અને આ રોડ શોમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એક આખી રેલીનું આયોજન થયું હતું. 2 કિલોમીટરનો આખો રોડ શો થયો હતો અને આ રોડ શોમાં ખૂબ મોટે પ્રમાણમાં જનમેદની એકઠી થઈ હતી. તેમ છતાં પણ CR પાટીલ છે તેણે પોતાનું ઉમેદવારી ફોર્મ આજે એટલે કે ગુરુવાર 18 એપ્રિલ 2024ના રોજ નથી ભર્યું. શું કારણ હતું કે CR પાટીલ આજનું આ ઉમેદવારી ફોર્મ ભરવાનું ચૂકી ગયા? શું છે કારણ તે જાણો આ રિપોર્ટમાં. CR પાટીલ નવસારીથી ચોથી વખત સાંસદ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા CR પાટીલે રોડ શો પણ કર્યો અને નવસારીના રસ્તા પર ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું. CR પાટીલની સાથે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી ને પ્રભારી એવા કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 2 કિલોમીટર લાંબો રોડ શો આ આયોજિત થયો હતો, જેમાં CR પાટીલને પ્રચંડ જનસમર્થન મળતું દેખાયું હતું. 2 કિલોમીટર લાંબા આ રોડ શોમાં અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવાયા. રોડ શોના આખા રૂટને ખાસ શણગારવામાં આવ્યો હતો. એમ કહી શકાય કે નવસારીને આખું શણગારવામાં આવ્યું હતું. રોડ શોમાં 1 લાખથી વધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારી સમયે. અને CR પાટીલના આ ભવ્ય રોડ શો વચ્ચે સૌથી મોટા સમાચાર આવ્યા કે 12:39નું વિજય મુહૂર્ત છે તે ચૂકી ગયા છે. ત્યારે હવે CR પાટીલ છે તે આવતીકાલે એટલે કે 19 એપ્રિલ 2024 શુક્રવારના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે. ફોર્મ ભરવાનો સમય 12:39 અને વિજય મુહૂર્તનો હતો, પરંતુ આ વિજય મુહૂર્ત તેઓ ચૂકી ગયા હોવાથી હવે તેઓ આવતીકાલે ફોર્મ ભરશે. અમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમે 12:39 ફોર્મ ભરીએ છીએ. અમે બધા જ આ ટાઈમ સાચવીએ છીએ. આ ટાઈમ સાચવવામાં કોઈ ભીડ એટલી બધી હતી કે એના લીધે કદાચ ઉમેદવાર આટલે સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હોય તો આવતીકાલનો દિવસ અમારી જો સ્ટેન્ડ બાય છે, આવતીકાલે ફોર્મ ભરી દઈશું. એમાં કોઈ નવું નથી. અને આ ફોર્મ એટલા માટે અગત્યનું છે કે હિન્દુસ્તાનમાં ભારતભરમાં સૌથી ટોપર તરીકેનું આ ફોર્મ છે. ભાઈ CR પાટીલ સાહેબ સૌથી ટોપર હશે સમગ્ર ભારતમાં, એવો મારો વિશ્વાસ છે. અને આવતા દિવસોમાં કેન્દ્રીય મંત્રી બનીને આવે અને આપણા વિસ્તારની સેવા કરે એવી મારી શુભેચ્છા છે. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.
ચૂંટણીની તારીખો તો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી દેશના આંગણે દસ્તક આપી રહી છે. તે વચ્ચે ગુજરાતના આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શું છે વિગત જુઓ. I'm superhuman. ગુજરાત પાટીદાર આંદોલન સમિતિના નેતા રહી ચૂકેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ગઈ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા અને હાલ આમ આદમી પાર્ટીમાં સામેલ હતા, પણ આજે રાજીનામું આપી દેવામાં આવ્યું છે. અને રાજીનામા જે આપ્યા બાદ અમારી સાથે છે એની સાથે વાત કરીશું. પહેલાં અલ્પેશભાઈ કથિરિયા જે છે એની સાથે વાત. અલ્પેશભાઈ, કયા હોદ્દા પર હતા આપ આમ આદમી પાર્ટીમાં? વિધાનસભાની ચૂંટણી પર લડ્યા હતા અને અચાનક જ જે રાજીનામું આપવાનું કારણ શું? હાલ સુરત અને વડોદરા બંને શહેરોની જવાબદારી અને કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીએ જવાબદારી આપેલ હતી, પણ જવાબદારી પછી ખૂબ ઓછી કામગીરી રહી છે. એમાં ખાસ કરીને વિધાનસભાના ઇલેક્શન પછી કામગીરીનો ગ્રાફ મારો ખુદ વ્યક્તિગત ઓછો છે. બીજા કાર્યમાં અમે કામગીરી કરીએ છીએ, સામાજિક કામ પણ કરવાના હોય છે. એટલે હાલ પાર્ટીમાંથી અમે હોદ્દાઓ પર અને જવાબદારીમાંથી મુક્ત થઈએ છીએ. કારણ શું છે મુક્ત થવાનું? એટલે કોઈ કારણ હોય પોલિટિક્સમાં, કોઈકનું કોઈ કારણ વગર કોઈ કામ નથી થતું. પોલિટિક્સની અંદર 100% કારણો રહેતા જ હોય છે અને કારણોમાં અમે પહેલાં કીધું કે વ્યક્તિગત બાબતમાં કામ કરીએ છીએ, સામાજિક કાર્યમાં કરવાનું છે અને પાર્ટીને અમે પૂરતો સમય જે જવાબદારી આપી છે એ પ્રમાણે કામગીરી નથી કરી શકતા, ત્યાં કોઈ સારા વ્યક્તિ કામગીરી કરે એના માટે મુક્ત થયા છે. અથવા કે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ગુજરાતમાં ક્યાંય ખતરામાં છે એટલા માટે રાજીનામું આપ્યો? કારણ કે પાર્ટીના નેતાઓ લગાતાર રાજીનામું આપી રહ્યા છે ઇલેક્શનમાં. નહીં, પાર્ટીના અસ્તિત્વના ખતરા સાથે કે અમારા રાજીનામાને કોઈ નિસ્બત નથી. એ પાર્ટીનો કામ હોય છે, પાર્ટી કરતી હોય છે. અમે વ્યક્તિગત રીતે અમારી જે બાબતો છે એ બાબતોના આધારે અમે રાજીનામું આપ્યું છે. તો ભાજપમાં સામેલ થવાનો છો? નહીં, હાલ કોઈ પાર્ટી સાથે કોઈ વાતચીત છે નહીં, કોઈ સાથે જોડાવાની બાબત નથી. આગામી દિવસોમાં રાજકીય રીતે આગળ વધવું કે સામાજિક રીતે કઈ રીતે આગળ વધવું, જોડાવું નહીં જોડાવું, એ તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરીને પછી નિર્ણય લેશું. અરવિંદ કેજરીવાલની પાર્ટી ગુજરાતમાં ક્યાં ક્યાં કે હવે મારો આપને અલગ સવાલ છે, પાર્ટી વિશેષ સવાલ છે કે અરવિંદ કેજરીવાલની જે પાર્ટી આમ આદમી પાર્ટી છે એમાં નેશનલ લેવલ પર બી રાજીનામા પડી રહ્યા છે, ગુજરાતમાં ઘણા લોકો રાજીનામા પડ્યા, નવી બોડી પણ બની છે, સ્ટાર સરકારની યાદી પણ આવી છે. તો કઈ તકલીફ થઈ અલ્પેશ કથિરિયા જેના કારણે રાજીનામા? પાર્ટી સાથે કોઈ તકલીફ નથી, પાર્ટીથી કોઈ મંદુક નથી. પાર્ટીએ ખૂબ નાની ઉંમરમાં નેતૃત્વ કરવાની તક આપી છે. પાર્ટીએ દરેક રીતે અમારી સાથે સાથ સહકાર આપ્યો છે. મેં પહેલાં કીધું કે અમે વ્યક્તિગત રીતે એમાં સમય નથી આપી શકતા અને બીજું કે એમની જવાબદારી છે, જવાબદારી પ્રમાણે અમે પૂરતી કામગીરી નથી બજાવી શકતા, એટલા માટે અમે મુક્ત થયા છીએ. તો બીજી કોઈ પાર્ટીમાં જશો ત્યારે એનો પૂરો સમય આપશો? કોઈ પણ પાર્ટીમાં જોડાવાનું થશે ભવિષ્યમાં તો સમય આપી શકાશે તો જોડાશું, સમય નહીં આપી શકાય તો નહીં જોડાઈએ. ભાજપ સાથે કોઈ વાતચીત જોડાવાની? કોઈ પક્ષ સાથે હાલ કોઈ પણ પ્રકારની વાતચીત નથી. આજે જ્યારે કોંગ્રેસના કેન્ડિડેટ સુરતના જે છે જ્યારે ત્યાં નોમિનેશન ફાઇલ કરે છે ત્યારે જ આપનો રાજીનામું લેટર આવે છે, તો આ બેનું કોઈ કનેક્શન કે સંજોગ છે? ના, કોઈ કનેક્શન કે સંજોગ નથી. એમના તો એમનું જે રૂટીન હોય છે પ્રમાણે એમનું કામગીરીમાં હશે. અમારા કોઈ એની સાથે સંજોગ કે આ સમય કરવાનું કે એનાથી કોઈ વિરોધ કોઈ પણ વાતચીત નથી. અચ્છા, આપના જૂના સાથી હાર્દિક પટેલે હવે ભાજપના ધારાસભ્ય છે, એમની સાથે કોઈ આ વિષય આમની ચર્ચા થઈ? મિત્રતા તો ખરી જ આ બંનેની, કોઈ ચર્ચા થઈ હોય રાજીનામાને લઈને? એમની સાથે થોડા સમય પહેલાં જે વાતચીતો બીજી થઈ હતી અમારા કેસોને લઈને, પણ કોઈ પોલિટિકલ કે આ બાબતના નિર્ણયની કોઈ વ્યક્તિગત વાત પણ નથી. એમને પણ કદાચ ખ્યાલ હોય તો મીડિયાના માધ્યમથી થઈ હશે, કોઈ વ્યક્તિગત વાત નથી. અચ્છા, જૂના કેસો હજુ પણ ઘણા બધા પેન્ડિંગ છે, એને લઈને સરકાર સાથે કોઈ વાતચીત થઈ રહી હોય આપની? નહીં, સરકાર સાથે તો છેલ્લા ઘણા સમયથી આ બાબતે કોઈ વાતચીત પણ નથી થઈ અને બેઠક પણ નથી થઈ. તો આજે જૂના કેસો છે, કઈ રીતે નિકાલ કરવા માંગશો? હાલ તો અમે કાયદાકીય પ્રોસેસથી અમારી વકીલોની ટીમ એમાં મહેનત કરી રહી છે અને એ રીતે ટીમ આગળ વધશે. ભાજપમાં જોડાશો? વર્તમાનમાં કોઈ બાબત છે નહીં, ભવિષ્યમાં હશે તો 100% તમને જાણ કરીશું. વર્તમાનમાં કોઈ બાબત નથી, ભવિષ્યમાં હશે તો જાણ કરશે. અલ્પેશભાઈ કથિરિયા, ધાર્મિક માલવિયા મારી સાથે. ધાર્મિકભાઈ, આપનો નિર્ણય અલ્પેશથી સહેમત છે, બંને જણા સાથે જ રાજીનામા આવ્યા છે, શું કહેવું છે? ચોક્કસપણે જે રીતના વિધાનસભાના ઇલેક્શન પછી પાર્ટીએ અમને જવાબદારી આપી હતી અને જવાબદારી અમે યોગ્ય રીતે નિભાવી નહોતી, સમય પણ આપી શકતા નહોતા અને બીજી સામાજિક જવાબદારીઓ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે ચોક્કસપણે પાર્ટીને પણ યોગ્ય કાર્યકર્તાઓને સ્થાન આપવાનું પ્રાધાન્ય મળે હેતુથી અમે આજે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. કોઈક તો કારણ હશે ધાર્મિકભાઈ, કારણ કે જેમ અલ્પેશભાઈ એકદમ ખુલીને વાત નથી કરી, આપ પણ ખુલીને વાત નથી કરી, પણ મીડિયા કાયમ એક આન્સર ઢૂંઢતી હોય છે, ખોજતી હોય છે કે કારણ શું છે. આપ સામાજિક સમય નથી આપી શકતા, પોલિટિકલ સમય નથી આપી શકતા, કારણ કંઈક તો હશે, કેમ કે આમ આદમી પાર્ટીનો જનાધાર ક્યાંક ક્યાંક તૂટી રહ્યો છે ગુજરાતમાં.
ના, એવું બિલકુલ નથી. રાજકીય પક્ષોની અંદર તો તમે જુઓ તો પાછલા ઘણા સમયથી રાજકીય પક્ષોમાં આવવા જવાનું ને આ એક કોમન બાબત બની ગઈ છે, એટલે લોકોની અવરજવર શરૂ જ હોય છે. પરંતુ ખાસ કરીને પર્ટિક્યુલર અમારી વાત કરીએ તો મેં આપને જેમ કીધું એમ સ્પષ્ટ બાબત કે અમે તો એક સામાજિક લીડર તરીકે ઉભરી આવી અને રાજકીય લીડર બનવા તરફ આગળ વધ્યા હતા, અને એમાં આમ આદમી પાર્ટી અમને ખૂબ મોટો સહકાર આપ્યો. નાની ઉંમરમાં જે પ્રકારનું અમને સ્થાન અને પ્રાધાન્ય આપ્યું છે એ ખરેખર ખૂબ એક સારી બાબત છે અમારા માટે પણ. પરંતુ ત્યાર પછી જે પ્રમાણે કામગીરી કરવી જોઈતી હતી, પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવી જોઈતી હતી, અમે ભજવી નથી શક્યા. તો એને લઈ અને અમે આ રાજકીય પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ભાજપ સાથે કોઈ ઓફર, કોઈ બાતચીત? ના, અત્યારે તો એ પ્રકારની કોઈ પણ વાતચીતો કે બાબતો છે નહીં. આગામી દિવસોમાં જો એવી કોઈ બાબત હશે તો આપના માધ્યમ થકી જાહેર કરીશું. તો બિલકુલ હતા ધાર્મિકભાઈ અને અલ્પેશભાઈ જેઓ આપણી સાથે વાત કરી રહ્યા હતા, અને એ બંને જણાએ ગુજરાત તક સાથે વાતચીત કરતાં સ્પષ્ટ કર્યું છે કે સામાજિક રીતે, પોલિટિકલ રીતે સમય નથી આપી શકતા, એટલા માટે રાજીનામું આપ્યું છે. પણ ભવિષ્યમાં ભાજપમાં જોડાશે કે કેમ એ લોકો સાથે વાતચીત કરશે, પછી એ નક્કી કરશે, મીડિયાને જાહેર કરશે. પણ હાલ બંને લીડરોએ રાજીનામું આપી દીધું છે, અને રાજીનામું આપ્યા બાદ ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.